સંતરામપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી। આ શોભાયાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સંતરામપુર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામનવમીની પવિત્ર તહેવારની ઉજવણી માટે સંતરામપુર નગરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ શોભાયાત્રા કારગિલ પેટ્રોલ પંપથી શરૂ થઈ બસ સ્ટેશન ચોકડી, ચાર રસ્તા, ભોઈવાડા, મેઇન બજાર, ગોધરા ભાગોળ, અંબિકા લોજ અને નવા બજાર વિસ્તારોમાં ફરતી હતી અને જે અંતે ફરી મેઇન બજાર, 3-4 રસ્તા ચોકડી પર પૂરી થઈ હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો અને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એકતા, શાંતિ અને સમાનતાના સંદેશા સાથે આ તહેવારને ઉજવવામાં આવ્યો। તેમજ આ તહેવાર નિમિત્તે સંતરામપુર નગરના મુસ્લિમ સમાજે પણ સાંજના સમયે બસ સ્ટેશન ચોકડી, ચાર રસ્તા પર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું, નાસ્તો અને પાણીનું વિતરણ કર્યું, જે નગરમાં એકતા અને ધાર્મિક મૈત્રીનું પ્રતીક બની ગયું। અને આ શોભાયાત્રા પ્રસંગે સંતરામપુર ટાઉન વિસ્તારના એએસપી વિવેક ભેડા, સંતરામપુર પોલીસ સ્ટેશનના પીઆઈ તથા પીએસઆઈ અને પોલીસ સ્ટાફ તથા મહીસાગર પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો।